આજકાલ ખાખીધારીઓના વલણને લઈને જનતામાં ક્યાંક ને ક્યાંક રોષ અને ભયનો માહોલ જોવા મળતો હોય છે, પરંતુ સુરેન્દ્રનગર પોલીસે સાચા અર્થમાં રક્ષકની ભૂમિકા ભજવી અને સામૂહિક આપઘાત કરવાનું વિચારનારા પરિવારને વ્યાજખોરના ત્રાસમાંથી મુક્તિ અપાવી નવું જીવન આપ્યું, સાથે જ લાખોના અપાવ્યા. ત્યારે કેવી છે સાચા દેવદૂતની કહાની, આવો જોઈએ. પોલીસ અધિકારી ખુરશી પર બેઠા છે. ટેબલ પર પ્લેટમાં સોનાના આભૂષણો મૂકેલા છે. એક મહિલા તેને જોઈને એટલી હરખાઈ જાય છે કે હરખના આંસુ સાથે તેના મીઠડા લેતા પણ અચકાતી નથી. ખુશી છે કે નથી તમારી પાસે? કેટલી ખુશી છે? નહીં, કેટલી ખુશી છે તમારી પાસે? બહુ એટલે કેટલી? બહુ બોલીને બતાવો તમે, એટલી ખુશી છે. અને કાલે શું લાગતો હતો તમને? શું કામ રડતા હતા કાલે? બીક લાગતી હતી સર. કેટલા સમયથી હતો તમારો? બહુ હેરાન થઈ ગઈ સર. કેટલા ટાઈમથી? 2-3 વર્ષથી હેરાન જ છે આ બધી વસ્તુમાં. આ ભાવુક દ્રશ્યો સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનના છે. વાત એમ છે કે સુરેન્દ્રનગરના અનિલ પરમાર અને તેમના પત્ની વ્યાજખોરોના એવા ચુંગાલમાં ફસાયા હતા કે તેઓ પોતાના નાના બાળકો સાથે સામૂહિક આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા હતા. વર્ષો પહેલા લીધેલા 3 લાખના બદલામાં 18 લાખ રૂપિયા ચૂકવ્યા, છતાંય વ્યાજખોરે વધુ 20 લાખની માંગણી કરી અને ગીરવે મૂકેલું 35 તોલા સોનું આપતા નહોતા. અંતે પરિવારે એકવાર પોલીસની મદદ લેવાનું વિચાર્યું. બપોરે 12 વાગ્યે પરિવાર રજૂઆત કરવા આવ્યો અને સાંજ સુધીમાં તો સોનું પરત પણ મેળવી લેવાયું, જેથી પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. એ લોકો સોનું લઈને ભાગી ગયા. બેન સોનો પરત નથી આપતા અને બેન પાસેથી 51 લાખ રૂપિયા એ લોકો 18 લાખ રૂપિયા એ લોકો લઈ લીધા અને અત્યારે હેરાન કરીને અને બધો સોનો પચાવવા માંગતા હતા અને બીજા 15 થી 20 લાખ રૂપિયા એ લોકો માંગતા હતા. તો એ કાલે અમારી પાસે આવ્યા તો સિટી એ ડિવિઝન પીઆઈ સોલંકી અને આને સાથે સ્ટાફ મળીને અને 6 કલાકની અંદર તમામ જગ્યાથી જે સોનો હતો, છેલ્લા 5 થી 7 વર્ષથી આ બેનની આ સમસ્યા હતી, તો પોલીસ દ્વારા ફક્ત 6 કલાક અંદર મહેનત કરીને તમામ સોનાના જે દાગીના છે લગભગ 50 થી 60 લાખ રૂપિયાના એ અત્યારે બેનને પરત લાવીને આપ્યા છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસની ઝુંબેશ શરૂ કરી છે, જેમાં અનેક લોકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી પોલીસે બચાવી અને બહાર કાઢ્યા છે. લોકોને વ્યાજખોરોથી મુક્તિ અપાવી છે. આ જ ઝુંબેશ હેઠળ સુરેન્દ્રનગર પોલીસે અનિલ પરમારના પરિવારને બચાવી અને નવજીવન આપ્યું છે. પોલીસ આ પરિવાર માટે દેવદૂત બની ગઈ છે. પ્રિયંકાંત ચાવડા, BTV ન્યૂઝ, સુરેન્દ્રનગર.